જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા મિની વ્લોગની અંદર। તો આપણે ઢાળિયાનું કામ કન્ટિન્યુ કરતા જ આપણે ઢાળિયાની અંદર આપણે જે ખોદકામ કર્યું એમાં ફરીથી માટીમાં પાણી ચોંટી દીધું। પહેલી વખત જ પાણી ચોંટાઈ ગયું, પછી તમે જોઈ શકો છો નજારો કંઈક આવો દેખાઈ રહ્યો છે। તો આપણે હવે એની અંદર આપણે ચોળી લાવીશું। ચોળી આવી ગઈ છે તે ટ્રેક્ટરને હાઇડ્રોલિંગ કરીને ડાયરેક્ટ આપણે અંદર જ હાઇડ્રોલિંગ કરીને ચોળી અંદર જ ઢગા કરી દીધા છે। તો હવે ઢગા કર્યા પછી આપણે એને પાથરવાનું ચાલુ કર્યું ચોળીને, તો તળિયું મજબૂત બને એના માટે આપણે પહેલાં પાથરી દઈએ છીએ। તો પાથર્યા પછી એની અંદર આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ। તમે જોઈ શકો છો પાણીનો છંટકાવ કરી રહ્યા છીએ અને મજબૂતી પકડે પાણીથી છંટકાવથી વધારે। તો બીજી વખત આપણે ફરીવાર પાણી છંટકાવી રહ્યા છીએ। તો પાણી છંટક્યા પછી આપણે એની અંદર લેવલ કરવાનું હતું, તે આપણે તમે જો આપણે આવડતું છે નહીં પણ આપણે મદદ કરીએ એમની અંગાત તો લેવલ કરીએ છીએ। તો આ રીતનું કાંઈક લેવલ કરવાનું ચાલુ છે।